अरे गोविंदा रे गोपाला, अरे गोविंदा रे गोपाला, इथल्या ताई अक्का वाकू नका, पुढं वाकू नका, दोन पैसे देतो मला फिरवून टाका. इथल्या ताई अक्का वाकू नका, पुढं वाकू नका, दोन पैसे देतो मला फिरवून टाका. દર વખતે ભાગળ ચાર રસ્તા પર જય ભવાની સ્પોર્ટ ક્લબ ખબર છે તમને મહિલા મંડળ એ લોકો ભાગળ પર નક્કી ફોડે છે. ગઈકાલે આજના જે આપણા એમાં ગોવિંદ અવસર સમિતિ ગ્રુપમાં જોયું કે પહેલાં તમને એટલે અભિનંદન આપ્યું કે 4 પર તમે જે મહિલા માર્યા તે બદલ અમે સમિતિ તરફથી તમને એટલે અમે તમને આમંત્રણ બી આપવા આવ્યા છે કે ભાગળ ચાર રસ્તા પર જય ભવાની મહિલા મંડળ નક્કી ફોડે છે, પણ તમે પણ ત્યાં આવો એટલે તમને તમારું પણ અમે સ્વાગત કરીએ અને તમને પણ નક્કી થવાનો અમે લાભ આપીએ. એટલે આપણે જ નક્કી કરવાનું છે કે ભાગળ ચાર રસ્તા પર તમે નક્કી ફોડશો કે જય ભવાની મહિલા મંડળ ફોડે, એટલે એ રીતે આપણે નક્કી કરીએ. તમને નારાજ નથી કરવાના, એટલે જોઈએ તો લાગે તો મહિલા મંડળની 2 મટકી બાંધશે. નક્કી કરવાનું એક બાંધવાનું તો 2 બાંધવાનું. એટલે પહેલાં તમને જ મળવા આવ્યા, બહુ આગ્રહ હતો આ લોકોનો કે અમારા મહિલા મંડળને મળવા આવો અને તમને પણ મળવા આવો. એટલે પહેલાં તો તમને ભાગળ ચાર રસ્તા પર આવશો એનો તમને મહિલા મંડળને 11,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને ટ્રોફી આપવામાં આવશે. નક્કી ફોડો કે નહીં ફોડો આ તમને ઇનામ જાહેર થયું. તમારે આવવાનું ફાઇનલ, બરાબર? એટલે 6 તારીખ મારનાર આરકે સ્પોર્ટ તમે પૂછશો કે આરકે એટલે શું? આરકે એટલે વિદ્યાપુરા ખાનવાળા અને બધા પૂછશો આરકે એટલે આપણા સાથે CR પાટીલ સાહેબ જે પ્રદેશ અધ્યક્ષ છે, અત્યારે જે મંત્રી બન્યા છે એ આપણી સાથે હોય છે. પહેલાં એમના સાથે શરૂઆત કરી. જ્યારે આપણે ગોવિંદ અવસર સમિતિની સ્થાપના કરી ત્યારે ફક્ત 17 ગોવિંદા હતા. અત્યારે 140 ગોવિંદાઓ છે. એટલે 17 ગોવિંદા ક્યાં અને 40 ગોવિંદા ક્યાં. એટલે આજે આપણા ગોવિંદ અવસર સમિતિના 27 વર્ષ આપણે પ્રવેશ કરીએ છીએ. ત્યારે આપણે આટલી સંખ્યા વધે છે. આ વર્ષે 5 બીજા નવા ગોવિંદા મંડળ આવ્યા છે. એટલે એક મહિલા બી આવી હતી, બીજી જગ્યાએ બી અમે લોકો આ રીતે જાહેરાત કરીએ તો મહિલા ગોવિંદા મંડળ પણ એક આપણા ભાગળ પર આવે અને આપણા ઉત્સવનું એક નામ થાય, ભાગળ પર એક આપણો ઉત્સવ દેખાય.